થી 8 દિવસ પહેલા તમે જયારે મલ્ટી કીટ લઈ ગયા ત્યારે મગફળીમાં શું પ્રશ્ન હતો? એ હુકારો વધુ હતો. આ મલ્ટીકીટ વાપર્યા પછી આપણે હુકારો હાવ નાબૂદ જ થઈ ગયો છે, નથી એમ જ માનવાનું છે. બરોબર. અને મલ્ટી કીટ ને તમે ક્યારથી ઓળખો છો? મલ્ટીકીટ જીરું આપણે વાવ્યું ને તે તમે મલ્ટીકીટ નો ઉપયોગ કરાયો હતો. એમાં આપણને સંધાય કરતા રિઝલ્ટ સારામાં સારું મળ્યું હતું. તે હંધાઈને ફરતી 6-7 મણ જીરું નીકળ્યું ને આપણે 10 મણ ની આજુબાજુ નીકળ્યું. એટલે મલ્ટી કીટ થી તમે જીરાના પાક થી પરિચિત હતા. હા, વાહ, અત્યારનું પછી નાનું. રૂટવેલ નો મગફળીમાં પટ માર્યો હા. તો બાજુમાં તમે કહેતા હતા ઉગાવવામાં ખૂબ અલગ અલગ. ઉગાવવામાં આપણે બધાય કરતા રિઝલ્ટ સારામાં સારું છે. બિયારણ ગયું ને એ એક દાણો ફેલ નીકળ્યો ને પાડોશી ને બધાય ને અડકે પડકે જેટલું બી ગયું છે ને એટલું અમુક 5% બી લાલભાઈ, ઉગ્યું જ નથી. તમે તો કઈ મૂક્યું જ નથી, આનાથી પરિચિત છો એટલે ખરેખર માંડવી પાડોશી ની અને તમારી માંડવીમાં જે નરી આંખે જોઈ શકાય એવું રિઝલ્ટ તમે આ માધ્યમથી ખેડૂત મિત્રોને શું વાત કરીએ કે મલ્ટી કીટ અને મલ્ટીકીટ નો ઉપયોગ કરવો એ બહુ જરૂરી છે. બીજું ખાતર કે બીજું ગમે એ નાખવું એની કરતા મલ્ટીકીટ નો ઉપયોગ સારામાં સારો. તમને ખૂબ સંતોષ. સરસ, આભાર લાલભાઈ.